अभी आंध्र पड़ी जावन हाय लागते मारो लोग नहीं कोई भाई भी नहीं ना हमें जोवाना है हमने थामला भी देता है ये ना डॉक्टर ने हमारा बायोला लिया जाए सर जो हमन बायो ने બધું કામ કરાવવાનો લખવાથી જો જાય બડ્ડો ને બાયો ને બસ બસ બરાબર છે કોણ પૈસો કોણ થશે આ સાહેબ ના ભાઈ ને લખવાથી જો જોઈએ ના થઈ જશે બે હવે તો મને કે આંધળે આની દુકાન તો ના કે આના કો ખાવા લે એનો ભાઈ भी नहीं મરી ગયેલા ભાઈ भी જીવતા હોતા તે हेलो पिन कार्ड वाला आया खड़ा હોય તો અન્યાય કરે હોય તો ગામે ભરાવજો અનાની દુકાન તો લાગી ઘર में અનાજ नहीं ખાવાનું ખાયા હો અમે બાજના હારા નરવાના યા નાની ગળી ગળી ખાયા બીજા ઉતાર પણ નરવાના ખાવાનું વાળે ફોટા પાડે વાચ્યો ખાવાનું વાળે ફોટા પાડે વાચ્યો ખાવાલે ને ફોટા કાઈ ખાવાલે હા જો આલી આલી હા હું લઈને આવેલી હતી પેલી મેડમ હું લઈને આવેલી હતી હરથી આ ટોરી ટોસા સમુકાલી ના આવેલી એક મેડમ આલો હાલી હાલી ઊભી જ છે મેડમ આ ઉખે નાખો લપડા લંગર પડે ઉખે નાખો નહીં આપણે કોઈની ઉપર અત્યાચાર નહીં કરવાનું ઈવને કોઈને આપણે ઈવને જ કહેવાનું કોઈની ઉપર અત્યાચાર નહીં કરવાનું થોડી પોલીસ સ્ટેશન ફરી ફેંકવાનું ચાલો બટ્ટા ચાલો ના ના નુકસાન નહીં કરવાનું ના ના પોલીસ સ્ટેશન કશું નહીં કરવાનું આપણે એમ જ કહેવાનું નુકસાન નહીં કરવાનું આપણે તમારે કેવું હોય નહીં કરવાનું હોય એને જે ગામે આપણે લગન થોડી ઓલું બનાવો ને પેલા પછી ના આવો તમે કોઈ દોકાનો તમાર હાટી લીજો આમાં ઢોરા હાટી માં જીત જાનો ને ઉપર કરવાનું આમાં તો હપા બધા પાણી વાળા તમારો મંડળ વાળી મેડમ ખવડાવવા હતી પોહા અને ઘરમાં ખાવાનું નહીં પોહા ખવડાવવા આવેલી હા બધા મોટીના માણસો એટલે તો વિકાસ થાય આ બધા મોટીના માણસો આ બધા મોટીના માણસો એટલે વિકાસ થાય આ બધા મોટીના માણસો એટલે આવું થાય હા આ બધા મોટીના માણસો એટલે આવું થાય ના ના નીચે વાળા ને આ મોટીના જ ખેલા બધા આપણા મોટીનો જ ખેલતા મોટીનો જ ખેલા આપણા મોટીનો ઈવડા કદા બળવા હાડો ઈવડા કદા પોતાના કદા બળવા હાડો પબ્લિક ભેગી થાય ને તે એક બસ ની આવડે ઓની હળગાવી કાવને બસ છોડવાની દેવાનું ઇને કટા જેલ આલ દો જેલ લેવો નમળો હોયતા મડી જવા ટિયાલે રેલ લાવો પટ્ટા ખાઈ મળી દે હા મોયા જેલ પીવો ટિયાલે
लिया मैं पीवा टिया है हमने आत्मा कट्टा कर ले वो विचारो मैं कब के दुकान से उठा लाएगी तभी हमें मैं ऑटो में ले ઓલી મજૂરી કરવાનું કીધી રાઈ मैं हमें बोलवा टिया है हमने हमने ऑटो कह ले वो विचार મને અનાજ મળે તો જાઓ કાલ લઈ આવો જાઓ ખાયા હું અમી અનાજની દુકાન બી તમે ઉકેલ લાયકી તમે ખવડાવે તો પોરો बात खबरावा जब की बताया हमें खबरावी हमसे આલી જાવ ને તીના તમે हमने ऑटो कह ले हमें हमारे वालो नहीं आ बे वाले सोटना જ લાગેલ સાબલા में અને ટાવરે જઈને સડી જવાનું પડે ના ના ટાવરે હું આ ટાવર આવ્યો હાથ ચડી જવાનો બિલકુલ વાને લાગે મોટા હુआ લાગે ये भगवान एक हजार जिंदगी ले ली है પૈસા અમારી પાસે મળવાના હે બધા આપણે નું મળવાનું निकलना सट्टा वाने लागे ये डैम ऊपर बड़ा फुटबॉल ચાલો ડેમ ઉપર बिल्कुल कोई भी दीवार आती नहीं है હવાને તૈયાર થવાનું दुकान तो लाएगी पैसा का लीजिए आला मोटा गल्लो ना डबे का लीजिए है પૈસા पैसा नहीं आले 1 रुपया नहीं आलो पैसा बोलो हटो हाँ 1 रुपया नहीं आलो ડબ્બો પૈસા તે પૈસા खबर पड़ी ये लोग हमारे जेल में खाली दादा રકમ મોટી રકમ બી લઈ જટી રહી डब्बो का दिया पैसा नो બરાબર તો તમારે રકમ કમ કાવાની જરૂર હતી તમારે કને રકમ નહીં મહાવી લ્યો રકમ કા લીધો એટલે ચોર કહેવાય રાતે રાતે આવેલા અડધી રાત ના એટલે હા આલા મોટો ડબ્બો આલા મોટો ગલ્લા में ચોર કેવા ચોર આતંકવાદી કાળો જબા મોટો કાયદા કારોટા આ ગમે હું તમે આતંકવાદી બનાવો बे 5 रुपया हमने राखेला तो पैसा का लीजिए પટી જાય શાંતિ આ તરફ પાવે ના તમારની આંખમાં બધી ચાલી તળપે આવી નહીં એમને આનું ઘર પગે લાગ્યો આની મારે હજુ ઉભરાઈ પડી રહી જોવા ગામે હજુ બનાવવાની ઘરી हां लेवानो का कम नमी આવી જા બડા તમારું કોઈ નુકસાન કરે તમારા ખેતરોમાં ઘરમાં લઈ તેરી જાવ ચાલો ની લે હા તો જબર તો આપણે બોલાવો ને આપણે બોલાવીએ તો ચોરી કરવા વાળા ચોરી જ કરે યાર બીજો શું કરે અને ગેગે જાય જવાનું અર્જની બેવાનું ગેટ ઉપર એને આવવાની પતિમાં છે ને તે કરવાનું મરી જશે એટલે કે પડેલી નહીં આ લોકો મેં તો મારવા જ સભાન છે આપડી તો કઈ પડેલી નહીં હા ખાલી ગોળી જ મારવાની બાકી રાખેલી છે એ બી મારવાનું કહી દો કેટલા વાગે માસી કેટલા વાગે કેટલા વાગે તોડ્યું તો આ બધું 2 વાગ્યાનો બંદોબસ્ત આવી ગયો 2 વાગ્યાનો અમારે અનાજની એક દુકાન હતી આખા ગામની વર્ષોથી ફેલેલી છે દુકાનથી અમે જોઈ બી નહીં દુકાન અમે હમણાં લગન કરીને આવી એક મહિનો સાહેબને પૈસા આપવા જઈએ આખા મહિનો મફત ખાય આખા ગામને અનાજ થી ભરી જાય ચોરી ગયા અનાજ બી ચોરી ગયા હા બધું અનાજ ભરી જાય અનાજ બી નહીં આવે હમણાં ઘરમાં જોવા જાવ ને તમે હમણાં ખાવાના દાણા સુધા નથી 5 કિલો ચોખા 5 કિલો ગમાલે કે મહિના નહીં ચાલે નહીં ચાલે 5 રૂપિયાનો આ છોકરાને ખાવા હોય પડી તો તમારે કેવડે જવું પડે એક છોકરાને કેવડે જવું પડે 200 રૂપિયા ખર્ચી રિક્ષાવાળા 200 રૂપિયા લે આવા જવાના ચાલો કોઈ નહીં આવી મને એક કટ્ટા લગન એક તો દુકાન હવાડી આ જીવી કકમ ખાહે કકમ એમને વિચારો જાય નહીં એમને આજે આખો દાડો મજૂરી કરે આજે લાવીને ખાવાનું ટકે કઈ લેવા જવું કેવડે લેવા જવું જેટલી બેનો આ જેટલી ઊંચી સ્ટેચ્યુ બનાવેલી છે ને એટલી ઊંડી આપણી ખડર કબર ખોદેલી છે આ લોકોએ હા કેમ કે સરદાર સાહેબ તો છે ને સીમના રખવાલા હતા આપણે વિકાસના વિરોધી છે જ નહીં આપણે આદિવાસીઓ મફતમાં પડાયેલી જમીન એવું ને સરકાર આપણે આદિવાસીઓ જરા બી વિકાસના વિરોધી નથી
અઠવાડિયામાં એમણે એમનું નામે કરી દીધું. એટલે ડેમ બાંધ્યો, એ નુકસાન નહીં કર્યું. એમણે વળતર બધું આલ્યું, સુકાયું, બધું સુકાયું, પણ આ ટેચ્યુ બાંધ્યું ને એ મને બહુ હેરાન કરી નાખ્યું. એ સરદાર સાહેબ તો છે ને સીમના રખવાલા હતા, લખવાના પણ એ પણ આ લોકો સરદાર સાહેબ ના નામે આપણી કબર ખોદી કાઢી રહી ગાડી કબર અનાજ કરી દીધા, અનાજ. અનાજ કરી દીધા અનાજ. આ ડેમ બનાવે ને અમને બધાને નોકરી આપી, પૈસા આપ્યા, બધું આપ્યું. એ ડેમ ના પૈસા બધું આપ્યું અમને. પણ આ ટેક્સી ભાઈ ને અમને અનાજ કરી નાખ્યા. આ છોકરાને મા બાપ વગર ના કરી નાખ્યા. અને મારા ભાઈઓ દારૂયા હે, ચાલો ખાવા તો મને આજે રાંધવાની નહીં થાય. પણ સ્ટેચ્યુ પર જઈને બેસી જાવ ને બધા. હા, કઈ કહેવાનું સૂત્ર કે અમારી જમીન છીનવી લીધી સરદાર પટેલના નામે, એટલે અમે આવી કાળો તો પછી તીર કામ થાન ધાર્યા આપણા હથિયારો. આ કારો ને એમ જ કેમ છો આ બહેનો ને કારો કોણ ઉભી હે? હમણાં હવે પોલીસ સ્ટેશન લઈ જાય એટલે આવા તૈયાર હે. ચાલો રોટલા હારા ખવડાવજો, બનાવી એમ બી અમારા ઘર મેં ખાવાનું એ નથી આવે. જો ભાઈ આ વિકાસના નામે વિનાશ. આ જોઈ કેવડિયાની પરિસ્થિતિ આવી છે ભાઈ. સવારના અહીં ગાડી અમે છીએ, આવીને લોકોને મળીએ છે. અહીંયા ફરતા અહીંયા ગાડી જોયું કે કામ ચાલુ હતું ને આ બહેનો એમની વેદનાઓ, એમની આ જે વેદનાઓ છે આ બહેનોની બી આ મોદી દેશના રાષ્ટ્રપતિ આદિવાસી છે. તમે વિચારો, દેશનો રાષ્ટ્રપતિ, સૌથી મોટું પદ આપણા દેશનું, દેશના રાષ્ટ્રપતિ આદિવાસી છે ને એ જ રાષ્ટ્રપતિના હાથે આદિવાસીઓની કબર ખોદે છે. ના છોકરા નહીં રહી. હા, બેટી બચાવજો. આ બેટી બચાવો, બેટી પઢાઓ. ઘર વગર શિક્ષણ વગરની આ બેટી થઈ ગઈ. આ બેટી બચાવો, બેટી પઢાઓ. મહિલાનું સન્માનની વાત કરે. બેટી સાચી વાત છે તમારી. છત્તીસગઢમાં આવી પરિસ્થિતિ છે આપણી. એ આવી છત્તીસગઢની અંદર આ પરિસ્થિતિ આ લોકો ઉદ્ભવ કરી છે. ના સાચી વાત છે ને આ પરિસ્થિતિ આપણા કેવડિયામાં ની દરેક આદિવાસી વિસ્તારમાં આવું છે. છત્તીસગઢ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ દરેક રાજ્યમાં બસ આવું બોલે એટલે આપણે નક્સલવાદી. નક્સલવાદી હક માગે એટલે નક્સલવાદી. આપણે આપણો હક માંગીએ એટલે આપણે નક્સલવાદી થઈ ગયા. ના બોલવાનું લોકશાહી છે. આપણા બાપ દાદાઓએ અંગાડી અરે જવાનું જ કઈ થી આપણું છે અહીં ગાડી જવાની વાત જ નહીં આવે. ચાલો આપણે નીકળીએ.